ગાઈસ કાલે સવારે આપણે હર્બલ શેમ્પૂ બનાવવાનું છે, તો તેની તૈયારી આજે રાત્રે જ કરી રહ્યા છીએ. એના માટે શેમ્પૂ બનાવવાની બધી જ સામગ્રી બનાવવાની છે, તો તમે જોઈ શકો છો બધી સામગ્રી આપણે લઈ લીધી છે, જેને આપણે પાણીમાં જે રાખવાની છે. ચાલો આપણે બધી સામગ્રીને પલાળવા મૂકી દઈએ. જે રીતના આંબળા, અરીઠા, શિકાકાઈ, ગુંગરાજ, સૂકી મેથી. રાત્રે જે શેમ્પૂની સામગ્રી પલાળવા મૂકી હતી તેમાં બીજી બધી સામગ્રી ઉમેરીને આપણે ઉકળવા મૂકી દઈએ. ગાઈઝ આપણું શેમ્પૂ બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. અને આટલા સાબુ બનાવે છે, બીજા બનાવવાના બાકી છે.